કચ્છના અંજાર શહેરની KKMS ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 12ની વિદ્યાર્થીનીઓએ માર્કશીટ વગર LC ન આપવાનો આક્ષેપ સામે આવ્યા છે। હાલ કોલેજ એડમિશન માટે જીકાસ પોર્ટલ પર પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં LC સબમિટ કરવી જરૂરી હોય વિદ્યાર્થીઓને વાલીઓમાં ચિંતા ફેલાઈ હતી। આ અંગેની ફરિયાદ મળતા અંજાર નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી। ત્યારબાદ તેઓ પોતાની ટીમ સાથે શાળામાં પહોંચ્યા હતા અને સ્કૂલ મેનેજમેન્ટ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી। સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે 22 મેના રોજ તમામ વિદ્યાર્થીઓને LC આપવામાં આવશે। આ દરમિયાન યુવા કોંગ્રેસ અને NSUIના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાજેન્દ્રસિંહ જાડેજાએ ચેતવણી આપી હતી કે જો સમયસર LC આપવામાં નહીં આવે તો શાળાને તાળાબંધી કરવામાં આવશે। હું રાજેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ વિરોધ પક્ષ નેતા અંજાર નગરપાલિકા। આજરોજ અમારું કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ અમને અમારા વોર્ડના વિદ્યાર્થીનીઓનો વારંવાર ફરિયાદ આવતી હતી કે હમણાં 12માનો TC KKMS સ્કૂલમાંથી આપવામાં આવતા નથી અને કોલેજના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। ઓનલાઈન ફોર્મમાં કોલેજ સિલેક્ટ કરવાની હોય અને એના પછી TC નાખવાનું હોય તો જ ફોર્મ સબમિટ થાય। અહીંયાથી TC ના આપે LC એટલે ફોર્મ એમનું ભરાય નહીં અને બીજી બધી સ્કૂલમાં LC આપવામાં આવે છે। તો આપને જણાવી દઈએ, એના લીધે આપણા અંજારની દીકરીઓ જે લાયક દીકરીઓ છે, જેને સારા માર્ક્સ આવ્યા હોય, એને પણ એની મનગમતી કોલેજ સિલેક્ટ ના કરી શકે। આ એક ગંભીર બાબત હતી। અમારા પ્રતિનિધિ મંડળે આજે અહીં આવી KKMSમાં પ્રિન્સિપાલ સાહેબને રજૂઆત કરાવી હતી। ફોન કર્યો, પ્રિન્સિપાલ સાહેબ ભુજ હોવાથી એમના પ્રતિનિધિએ અમને ખાતરી આપી છે કે કાલ સુધી તમામ વિદ્યાર્થીઓને TC મળી જશે। તેથી અમે સાહેબનો અને બેનનો પણ આભાર માની છીએ અને અમે DO કચેરીમાં પણ રજૂઆત કરી છે અને જો કાલ LC આપવામાં નહીં આવે તો અમારું તમામ પ્રતિનિધિ મંડળ અહીં KKMS સ્કૂલમાં આવીને તાળાબંધી કરશે, જેની આપ સર્વે પત્રકાર મિત્રોએ લોકો સુધી અમારો વિષય પહોંચાડવો। અને આ એક ખૂબ ગંભીર બાબત કહેવાય, કારણ કે 12માનું માર્કશીટ સરનું કહેવાનું એમ હતું કે માર્કશીટ નથી આવ્યું એટલે TC નહીં આપ્યું। 12માનું માર્કશીટ ના આવ્યું હોય તો પણ TC આપવાની જવાબદારી છે નિયમ અનુસાર। કોઈ એવો નિયમ નથી કે જેને માર્કશીટ ના આવ્યું હોય એને TC ના મળે। તો આવા મનમાની કરતા શિક્ષકોને પણ અમે ચેતવી છીએ કે તમે તમારા ઘરના નિયમો ના વાપરો અને સરકાર શ્રી દ્વારા જે નિયમ છે એ વાપરો અને અમારા અંજારના વિદ્યાર્થીઓને ક્યાંય પણ મુશ્કેલી ન થાય। અને આપના ચેનલના માધ્યમથી હું અંજારના તમામ વિદ્યાર્થીઓને પણ એક અપીલ કરું છું, આપને ક્યાંય પણ અમારી જરૂર હોય તો ચોક્કસથી હાજર કરજો। અમારું પ્રતિનિધિ મંડળ આપના માટે ચોક્કસથી હાજર થઈ જશે। જય ભારત, જય હિન્દ। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।